નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે હેલ્પર કક્ષાની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો આ ભરતીમાં જો એપ્રેન્ટિસશિપ ના કરેલ હોય તો શું ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકે, અથવા તો જે વાયરમેન અથવા કોપા ટ્રેડ પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે કે કેમ, તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે ચર્ચા કરી લેશું, જે ઉમેદવારોએ એપ્રેન્ટિસશિપ નથી કરેલ તે ઉમેદવાર શું અરજી ફોર્મ ભરી શકશે? તો કે હા મિત્રો, તે ઉમેદવાર અવશ્ય અરજી ફોર્મ ભરી શકશે। અહીં મિત્રો, જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે તેના વિશે ચર્ચા કરીએ તો અહીં મિત્રો, ઉમેદવારોએ જો સરકાર માન્ય આઈટીઆઈ માંથી મિકેનિક મોટર વ્હીકલ અથવા તો મિકેનિક ડીઝલ અથવા તો જનરલ મિકેનિક અથવા ફિટર છે અથવા ટર્નર છે અથવા ઇલેક્ટ્રિશિયન છે અથવા શીટ મેટલ વર્કર છે અથવા તો ઓટોમોબાઈલ બોડી રિપેર છે અથવા વેલ્ડર છે અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર છે અથવા મશીનિસ્ટ છે અથવા તો કારપેન્ટર છે અથવા તો પેન્ટર જનરલ છે અથવા ઓટોમોબાઈલ પેન્ટર છે, આમાંથી કોઈ પણ એક વર્ષનો કોર્સ છે તે ઉમેદવારોએ આઈટીઆઈ માંથી પાસ કરેલ હોય તો તે ઉમેદવાર અવશ્ય અરજી ફોર્મ ભરી શકે છે। પછી ભલે તેઓએ એપ્રેન્ટિસશિપ ના કરેલ હોય, મિત્રો એપ્રેન્ટિસશિપ જો કરેલ હશે તો તમને અગ્રતા આપવામાં આવશે, એટલે કે તમને વધારાના માર્ક છે તે મળવાપાત્ર થશે। વેઇટેજ ગુણ વિશે ચર્ચા કરીએ કે અહીં એપ્રેન્ટિસશિપ પાસ કરેલ ઉમેદવારોને કેવી રીતે અગ્રતાક્રમ આપવામાં આવશે, એટલે કે કેવી રીતે વધારાના માર્ક મળવાપાત્ર થશે। તો મિત્રો, જે શૈક્ષણિક લાયકાતનું વેઇટેજ છે તે કુલ 70 ગુણનું રહેશે, જેમાંથી લઘુત્તમ શૈક્ષણિક લાયકાત એટલે કે અહીં જે અલગ અલગ ટ્રેડના નામ આપેલ છે તેમાંથી તમે કોઈ પણ એક ટ્રેડ પાસ કરેલ છે અને તેમાં જેટલી ટકાવારી મેળવેલ છે તેમના મિત્રો 55% લખવાના રહેશે। માની લ્યો કે અહીં તમે કોઈ પણ એક ટ્રેડ પાસ કરેલ છે અને તે 100 માર્કની પરીક્ષા હતી, 100 માંથી તમે 75 માર્ક મેળવેલ છે તો 75 ના 55% લેખે એટલે કે 41.25 માર્ક ત્યારે તમને મળવાપાત્ર થશે। જો તમે એપ્રેન્ટિસશિપ પણ કમ્પ્લીટ કરેલ છે, કોઈ પણ મિત્રો અહીં સરકારી છે, અર્ધ સરકારી છે અથવા તો જાહેર સાહસ એટલે કે ખાનગી કંપનીમાં તમે એપ્રેન્ટિસશિપ કમ્પ્લીટ કરેલ છે અને મિત્રો એપ્રેન્ટિસશિપ પૂરી કર્યા પછી તેમની જે પરીક્ષા આવતી હોય છે તે પરીક્ષા તમે પાસ કરેલ છે અને તેમાં જે મેળવેલ ટકાવારી છે તેમના 15% લેખવાના રહેશે। માની લ્યો કે તે 100 માર્કની પરીક્ષા હતી અને તમે 100 માંથી 60 માર્ક મેળવેલ છે તો 60 ના 15% લેખે એટલે કે મિત્રો ત્યારે તમને એપ્રેન્ટિસશિપના 9 માર્ક વધારે મળવાપાત્ર થશે। આવી રીતે મિત્રો, તમારું મેરિટ છે તે 70 માર્ક માંથી 41.25 પ્લસ 9 એટલે કે 50.25 માર્કનું મેરિટ બનશે। પરંતુ તમે જો એપ્રેન્ટિસશિપ ના કરેલું હોય ત્યારે તમારું મેરિટ છે તે 70 માર્ક માંથી 41.25 માર્ક સુધી જ બનશે। હવે મિત્રો, અહીં જો તમે એપ્રેન્ટિસશિપ કમ્પ્લીટ કરેલું હોય પરંતુ તમે પરીક્ષા પાસ ન કરેલું હોય ત્યારે મિત્રો તમને આ માર્ક છે તે મળવાપાત્ર થતા નથી, એટલે કે તમને ત્યારે વધારાના ગુણ છે તે આપવામાં આવશે નહીં, એપ્રેન્ટિસના માર્ક તમને નહીં મળે। મિત્રો, અહીં એપ્રેન્ટિસ કમ્પ્લીટ કર્યા પછી તેમની જે પરીક્ષા આવતી હોય છે તે પરીક્ષા ફરજિયાત પાસ કરેલું હોવી જોઈએ અને તે અંગેનું એનસીવીટી અથવા તો જીસીવીટી નું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ। મિત્રો, તમે જો એપ્રેન્ટિસની પરીક્ષા પાસ કરેલું હોય તો ત્યારે મિત્રો જે ફોર્મ ભરતી વખતે અહીં જે વધારાની શૈક્ષણિક લાયકાત છે તેમાં જે માહિતી આપવાની છે, તમે જે પરીક્ષા પાસ કરેલ છે તેની માહિતી આપવાની છે, તમે જે જગ્યાએ એપ્રેન્ટિસ કરેલ છે તેની માહિતી નહીં, પરંતુ તમે જે પરીક્ષા પાસ કરેલ છે તેની માહિતી આપવાની રહેશે। જો તમે એપ્રેન્ટિસ નથી કરેલ, તેની પરીક્ષા તમે પાસ નથી કરેલ તો આ જે માહિતી છે તેને તમે બ્લેન્ક છોડી શકો છો। હવે ચર્ચા કરી લઈએ કે મિત્રો, અહીં જે વાયરમેનનો કોર્સ છે અથવા તો કોપા ટ્રેડ પાસ કરેલ છે તે ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકે? તો કે ના મિત્રો, તે અરજી ફોર્મ નથી ભરી શકતા। અહીં મિત્રો, ફોર્મ ભરતી વખતે અહીં જે લિસ્ટમાં જેટલા ટ્રેડનું નામ છે તેમાંથી કોઈ પણ એક ટ્રેડ પાસ કરેલ ઉમેદવાર જ આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। અહીં જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં જેટલા ટ્રેડનું નામ આપેલ છે તેમાંથી કોઈ પણ એક ટ્રેડ પાસ કરેલ ઉમેદવાર જ આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। વાયરમેન કે કોપા ટ્રેડ અથવા તો તે સિવાય બાકી આ લિસ્ટમાં નામ ન હોય તેવા ટ્રેડ પાસ કરેલ ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકતા નથી। તો આવી રીતે મિત્રો, આ ભરતી માટે જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં જે ટ્રેડ માંગેલ છે તે ઉમેદવારોએ ટ્રેડ પાસ કરેલ હોય પરંતુ એપ્રેન્ટિસશિપ ના કરેલ હોય તો પણ અરજી ફોર્મ છે તે ભરી શકશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। અત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।